સુરતમાં 13 વર્ષની સગીરા સાથે પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો છે। અહીં 39 વર્ષીય યુવકે લલચાવી ફસાવીને 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વાસના લોલુપ મુસ્લિમ યુવકે 50-100 રૂપિયા આપી 3 મહિનાથી સગીરા સાથે બદકામ કરતો હતો। સગીરા ગર્ભવતી થતાં આધેડના પાપ ઉપરથી પડતો ઉઠ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર યુવક આલમગીરની ધરપકડ કરી લેવાઈ છે। તપાસ ચાલી રહી છે। પીડિત સગીરાની મેડિકલ તપાસ માટે સિવિલ મોકલવામાં આવી છે। સગીરા શ્રમજીવી મુસ્લિમ પરિવારની દીકરી છે। 5 બહેનો અને 1 ભાઈમાં મોટી છે। પિતા હાલ પથારીવશ છે, જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। આરોપી પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે। અચાનક 13 વર્ષની દીકરીને ઉલટી થવા સાથે પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરી હતી, જેમાં માસૂમ સગીરાએ તમામ હકીકત જણાવી દીધી હતી। આથી પરિવારે જહાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી હતી। પરિવારની ફરિયાદના પગલે પોલીસે હવસખોર પડોશી પઠાણ આલમગીરી મિયા અલિફ ખાનની ધરપકડ કરી હતી। આરોપી આલમગીરી અને તેની પત્ની શાકભાજીની લારી ચલાવે છે। અઠવાડિયાના 2 દિવસ આલમગીરી બહાનું કાઢી પત્નીને શાકભાજી વેચવા મોકલી દેતો હતો। ત્યારબાદ પીડિત સગીરાની બહેનપણીનો સંપર્ક કરી સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો। ત્યારબાદ જો કોઈને વાત કરી તો તારા માતા પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી 50-100 રૂપિયા પણ આપતો હતો। જે રૂપિયા બહાર રાહ જોતી બહેનપણી પીડિત સગીરા પાસેથી લઈ લેતી અને કહેતી આપશે નહીં તો તારા ઘરે જાણ કરી દઈશ। આ રીતે આ ઘટનાની વાસ્તવિકતા હાલ સામે આવી છે। મેડિકલ ચેકઅપ બાદ તમામ પુરાવા સાથે આગળની કાર્યવાહી કરવા પોલીસ દોડી રહી છે।